ચાલો તો હજી છે ને અમુક નામો છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એ હું તમને લખાવડાવું છું. બરાબર, હજુ અમુક છે નામ છે મારે તમને લખાવડાવવા છે. નામ તો ઘણા બધા છે, બરાબર, લખાવડાવવા છે. હવે છે ને હું તમને થોડાક નદીઓના નામ આપું. બરાબર, નદીઓના નામ છે તમને લખાવડાવું, પરીક્ષાની અંદર છે ને કામ લાગે. નદીઓને મળેલા ઉપનામ. નદીઓને મળેલા ઉપનામ. બરાબર, હાલો. એની અંદર નદીઓને મળેલા ઉપનામની અંદર પ્રથમ આવે છે મૈકલ કન્યા. દેખાય છે ને? હા, તો વાંધો નહીં. મૈકલ કન્યા ગુજરાતની જીવાદોરી. ગુજરાતની જીવાદોરી. પછી આવે છે લોકમાતા. પછી આવે છે ગુજરાતની ગંગા. હું તમને અમુક લખાવીશ ને, જે વસ્તુ અહીંયા લખાવીશ ને મોટા ભાગે છે એ ગુજરાતી ભાષાની અંદર જોડણી રહી થશે. બરાબર, એટલે એ ટેન્શન ન લેતા. જોડણી નહીં બને ને ત્યાં સુધી હું ભૂલ નહીં રાખું ક્યારેય. બરાબર, હું લખીશ ને તોય. બરાબર, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સૂર્યપુત્રી. ગુજરાતી ભાષા નો શિક્ષક છું. બરાબર, જીકે ભણાવો, ઇંગ્લિશ ભણાવો, એટલે મારે એ તો ધ્યાન રાખવું જ પડે કે ભાઈ ભૂલ ના થઈ જાય. ચોક્કસ ચોક્કસ માં છે, હું રાખીશ. બરાબર, આમાં હું રાખીશ. બરાબર, આ તમારે હું 2 મિનિટ સુધી રાખીશ, તમે લખી શકો. ઓકે, પાકું પાકું. પછી આવે છે ઉન્મત્ત ગંગા. પછી આવે છે કાશ્યપ ગંગા. કાશ્યપ ગંગા. પછી આવે છે કિરાત કન્યા. કિરાત કન્યા. ઓકે, કિરાત કન્યા. હાલો. પછી છે એ આવે છે ઉત્તર ગુજરાતની અંબા. ઉત્તર ગુજરાતની અંબા. અને પછી આવે છે માલધારીઓની માતા. હાલો, લખી લ્યો. હવે જવાબ આપીને પછી તમને લખવા આપી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધે બધા છે આપણી જે નદીઓ છે એને મળેલા ઉપનામો છે. હા, હાલો. મૈકલ કન્યા પૂછે તો કઈ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે નર્મદા આવે છે. કઈ નદી આવે છે? નર્મદા. ગુજરાતની જીવાદોરી પૂછે તો કઈ નદી આવે છે? તો કે નર્મદા નદી આવે છે ભાઈ. રેવા નદી પૂછે તો પણ શું આવે છે? તો કે નર્મદા નદી આવશે. લોકમાતા પૂછે તો પણ કઈ નદી આવે છે? તો કે નર્મદા. આ નર્મદા નામનો ભાઈ સમાસ પણ છે. ભાઈ ઉપપદ સમાસ થાય. નર્મ આપનારી. બરાબર, નર્મ આપનારી. નર્મ એટલે શું કેતો કે એક આયુષ્ય વરદાન આપનારી, એને નર્મદા કહેવાય. સર લખવાની જરૂર નથી પડતી, યાદ રહી જાય છે. ભાઈ ભાઈ ઠીક ના આવત છો તમે. થેન્ક યુ સર. કોક વાર અવાજ કપાય છે. એકવાર બહાર નીકળીને ફરી વાર એન્ટર થઈ જશો, થઈ જશે. હો ભાઈ, હાલો મેહુલભાઈ, એકવાર બહાર નીકળીને એકવાર એન્ટર થઈ જશો ને એટલે ઓકે થઈ જશે. અહીંથી મારે ઓકે હાલે છે. બરોબર, હાલો. ગુજરાતની ગંગા પૂછે તો શું આવે છે? તો કે નર્મદા નદી આવે છે ભાઈ. નર્મદા નદી. નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ. આની ઉપરથી તો એક રેવા છે, એ મૂવી બનેલું, ધ્રુવ ભટ્ટ છે, એની તત્વમસી નદીના કિનારે. આ ગુજરાતની નદી માટે છે ઋતિકભાઈ. સર તમે જ ગુજરાતી સબ્જેક્ટ લ્યો ને, આ તમે મેનેજમેન્ટની અંદર જાણ કરશો, મને આપશે તો હું ચોક્કસ લઈ લઈશ. બરાબર, તમારી ભણાવવાની રીતને 100 તોપોની સલામી. થેન્ક યુ. તમારી ભણવાની રીતને 500 તોપોની સલામી. ચાલો, સૂર્યપુત્રી કોને કહે છે? તો કે તાપી નદીને કહે છે ભાઈ. જો સૂર્યપુત્રી છે કારણ કે આનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. બરાબર, તાપી નદીને છે એ આવે છે. બરોબર, પછી આવે છે ઉન્મત્ત ગંગા. જો
ઉન્મત્ત ગંગા છે એક નદી છે, એનું નામ છે વિદ્યાર્થી મિત્રો ઘેલો નદી છે. ક્યાં આવે છે? તો કે ઘેલો નદી. આ ઘેલો નદી ને વિદ્યાર્થી મિત્રો બોટાદ બાજુ છે, તમને જોવા મળે છે. બોટાદ બાજુ છે, જોવા મળે છે. ઘેલા સોમનાથ ને બાજુ છે, તમને જોવા મળે છે. કાશ્યપ ગંગા કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કાશ્યપ ગંગા છે વાત્રક નદીને કહેવામાં આવે છે. ખેડા જિલ્લો છે ક્યાં? તો કે વાત્રક નદીના કિનારે આવ્યો છે. ત્યારબાદ છે કિરાત કન્યા ક્યાં આવે છે? તો કે હાથમતી નદીના કિનારે આવે છે. કઈ નદી? હાથમતી નદી. હાથમતી નદી છે જામનગર ખાતે આવી છે. બરાબર. હવે છે ક્યાં આવે છે? તો કે ઉત્તર ગુજરાતની અંબા એટલે કઈ નદી આવે છે વિદ્યાર્થી મિત્રો? સાબરમતી જેને કહેવાય એવી સાબરમતી નદી છે, એને ઉત્તર ગુજરાતની અંબા કહેવાય છે. કઈ નદી? તો કે સાબરમતી નદી. સાબરમતી નદી છે અને ઉત્તર ગુજરાતની અંબા કહેવાય છે. અને માલધારીઓની માતા એવી મચ્છુ નદી છે, એને કહેવામાં આવે છે. બરાબર. મચ્છુ તારા વહેતા પાણી ફિલ્મ પણ આવી ગયું છે. હાલો, ક્લિયર છે? હા. હાથમતી હિંમતનગરે આવે છે. રંગમતી જામનગરે આવે છે. હાજી, સાચું છે માનજી. હાલો, તો જોઈ લો. મૈકલ કન્યા છે, શું આવે છે? તો કે નર્મદા. ગુજરાતની જીવાદોરી તો કે નર્મદા. લોકમાતા તો કે નર્મદા. ગુજરાતની ગંગા તો કે નર્મદા. સૂર્યપુત્રી તો કે તાપી નદી. ઉન્મત્ત ગંગા તો કે ઘેલો નદી. કાશ્યપ ગંગા તો વાત્રક નદી. કિરાત કન્યા તો હાથમતી નદી. ઉત્તર ગુજરાતની અંબા તો સાબરમતી નદી. માલધારીઓની માતા તો મચ્છુ નદી. હાલો, હવે વિદ્યાર્થી મિત્રો આ હાથમતી હિંમતનગર, બરાબર. રંગમતી અને નાગમતી બાજુ ક્યાં આવ્યું? પાછું જામનગર બાજુ આવ્યું. હા. હવે છે વિદ્યાર્થી મિત્રો એક નદીનું હજી એક વાત આવી તો હજી એક કહી દઉં કે ભાઈ સૌરાષ્ટ્રની કુંવારિકા નદી. સૌરાષ્ટ્રની કુંવારિકા નદી, બરાબર. અને ગુજરાતની ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી. સૌરાષ્ટ્રની કુંવારિકા નદી પૂછે તો શું આવે? મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ. અને કુંવારિકા પણ કહેવાય કે અને અંતસ્થ નદી પણ કહેવાય છે. શા માટે? કારણ કે આ કોઈ દરિયાને છે મળતી નથી, ડાયરેક્ટ છે ખાડીની અંદર સમાઈ જાય છે. બરાબર છે. કોઈ પણ જાતના દરિયાને આ ભેગી થતી નથી, એટલા માટે એને કુંવારી નદી કહેવાય છે. એવી જ રીતના છે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી. તો ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી કઈ છે? તો કે ત્રણ આવે છે: બનાસ, સરસ્વતી અને રૂપેણ. બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ કઈ છે? તો કે ઉત્તર ગુજરાતની છે, એ કુંવારિકા નદી છે. બરાબર. હવે તમને છે ને થોડી માહિતી છે હું બંદરોને આપું કે ભાઈ કયા બંદર છે અને કયું નામે છે ઓળખાય છે. બરાબર. બેક વોટર બંદર, પછી આવે છે લોક ગેટ બંદર. બેક વોટર બંદર, લોક ગેટ બંદર. પછી આવે છે એલપીજી આયાત કરનાર. એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર. પછી આપણે વધીએ મત્સ્ય બંદર. પછી આવે છે કેમિકલ બંદર. પછી આવે છે પેટ્રો રસાયણ બંદર. હવે આવે છે ગેટ વે ઓફ પોર્ટ. ગેટ વે ઓફ પોર્ટ. હાલો, હાલો ભાઈ.
બેક વોટર બંદર છે કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પોરબંદર ને કહેવાય છે. કોને કહેવાય છે? તો કે પોરબંદર. આ બેક વોટર શા માટે કીધું? કારણ કે ભાઈ પોરબંદર નો દરિયો છે ને, બરોબર, એ વાયડો દરિયો છે, બરોબર. ઘડીએ ઘડીએ પાણીની ભરતી આવે છે, જાય છે, આવે છે, જાય છે. એટલે જે જગ્યાએ આપણી રીતના વહાણ છે લંગારવાનું હોય ત્યાંથી છે પાછું મારે, બરાબર. તો આવું એક બંદર છે એને શું કહેવાય? તો કે બેક વોટર છે બંદર છે કહેવાય છે. એ ક્યાં આવ્યું છે? તો કે એ પોરબંદર ખાતે છે આવ્યું છે. ત્યારબાદ આવ્યું છે લોકગેટ બંદર. આ લોકગેટ બંદર છે ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો એ આવ્યું છે ભાવનગર ખાતે. ક્યાં આવ્યું છે? તો કે ભાવનગર ખાતે છે આવ્યું છે. શા માટે લોકગેટ કહેવાનું? તો કે ભાઈ એ જે લોકગેટ જે છે ને, એ જાણે કે એક કોઈ જહાજ છે એ કોઈ બંદરની અંદર છે લંગારવા માટે આવ્યું છે. તો અહીંયા ભાવનગરની અંદર જે બંદર છે ને એની અંદર એક એવી સુવિધા છે કે એ જે જહાજ છે એ બંદર સાથે છે એનું જે પોઈન્ટ હોય ત્યાં સાથે ચોંટી જાય, લોક થઈ જાય. તો આવી એકમાત્ર સુવિધા ભાવનગરના બંદરે છે કે જ્યાંથી છે એ કોઈ જહાજ છે તણાઈ ન જાય. એના માટે થઈને છે લોકગેટ બંદર છે એ તરીકે ભાવનગરને ઓળખવામાં આવે છે. ઓકે, તમે સર ઓલરાઉન્ડર છો, બધું મસ્ત કરાવો છો, થેન્ક યુ. ત્યારબાદ છે એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર. તો આ પણ કયું આવે છે વિદ્યાર્થી મિત્રો? પોરબંદર જ આવે છે. એલપીજી આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર કયું આવે છે? તો કે પોરબંદર જ આવે છે. ત્યારબાદ છે મત્સ્ય બંદર, કે જે જગ્યાએ માછલી છે એ સૌથી વધારે વિપુલ પ્રમાણમાં મળતી હોય ને એની લે વેચ થતી હોય એવું આવે છે ગીર સોમનાથ ખાતેનું વેરાવળ. ક્યાં આવે છે? ગીર સોમનાથ ખાતેનું વેરાવળ, કે જેને મત્સ્ય બંદર છે કહેવામાં આવે છે. આજ પણ તમે સોમનાથ સુધી જાઓ ને તો પેલા તમારે વેરાવળ છે એ ત્યાં રેલવે સ્ટેશન છે ઉતરવું પડે. તો ત્યાંથી છે તમે શરૂ થાય, ત્યાંથી તમે સોમનાથ સુધી પહોંચો ને તો ત્યાં તમને આખો દરિયો જોવા મળે. નકરી તમને છે એ દુર્ગંધ જ આવે. તે બધી કોની હોય છે? તો કે મત્સ્યની છે દુર્ગંધ હોય છે. ત્યારબાદ કેમિકલ બંદર. હવે જો કેમિકલ બંદર છે કોને કહે છે? તો કે કેમિકલ બંદર છે ક્યાં એવું છે? તો કે ભરૂચનું દહેજ બંદર છે ને એને કેમિકલ બંદર કહેવાય. દહેજ. ભાવનગર થી તે ઘોઘા સુધીની જે ભાવનગરનો જે ઘોઘા છે ત્યાંથી દહેજ સુધીની જે રોરો ફેરી છે ને એમાંનું એક આ દહેજ છે. ઓકે, તો એને કેમિકલ બંદર છે કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે પેટ્રો રસાયણ બંદર છે. તો એ કોને કહેવામાં આવે છે? પેટ્રો રસાયણ બંદર. તો એ સુરત ખાતે આવેલા હજીરા છે એને પેટ્રો રસાયણ બંદર કહેવામાં આવે છે. હજીરા સુરત ખાતે છે એને પેટ્રો રસાયણ બંદર છે કહેવામાં આવે છે. અને ગેટ વે ઓફ પોર્ટ પણ કોને કહેવામાં આવે છે? કે ભાઈ જેટલા છે બંદર છે એનું આખું પોર્ટ ગેટ, એનો ગેટ છે કોને કહેવામાં આવે? એ પણ હજીરાને જ કહેવામાં આવે છે. હજીરાને જ કહેવામાં આવે છે, બરાબર. અને દુનિયાનું સૌપ્રથમ છે એ સીએનજી ટર્મિનલ ક્યાં બનશે? દુનિયાનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ આ પ્રશ્ન જો તાજેતરમાં કરંટ અફેર્સમાં પૂછાઈ જાય તો એનો જવાબ આવે છે ભાવનગર. તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, હજીરા સુરતમાં આવ્યું. તાજેતરમાં છે એ નરેન્દ્ર મોદી સાહેબે છે દુનિયાનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલનું ભાવનગર ખાતે છે હમણાં ઉદ્ઘાટન કર્યું. એકવાર લોકગેટ બંદર ક્યાં આવ્યું છે? તો કે ભાવનગર આગળ. કોઈ પણ એક વહાણ આવ્યું હોય ને, કોઈ પણ એક જહાજ આવ્યું હોય તો એ દરિયાની અંદર છે આપણે કોઈ વસ્તુ છે આપણે આવી રીતના લંગારવાનું આવે કે એક જગ્યાએ છે એને આપણે કેમ ગાડીની અંદર પાર્કિંગ આવે, તો પાર્કિંગની જે કઈ સુવિધા છે ને એ ભાવનગરની અંદર સારી છે. કે જહાજ છે આગળ આવે તો એક શું થઈ જાય છે? તો કે બંદરની હારવાર છે આખું લોક થઈ જાય. એટલે છે એના માલિક છે એને ચિંતા દૂર થઈ જાય કે ભાઈ હવે મારું જહાજ છે તણાઈને જતું નહીં રહે. તો આવો કંઈક લોકની જે સિસ્ટમ છે ને એ અહીંયા છે. ક્યાં છે? તો કે ભાવનગર ખાતે, બરાબર. પેટ્રો રસાયણ એટલે કે ભાઈ ત્યાં કેમિકલની વસ્તુ મળતી હોય છે, બરાબર. અને જે પેટ્રોલિયમ કે જે ખનીજ કહેવાય છે, બરાબર. પછી ડીઝલ હોય છે, ઓઇલ હોય છે, પેટ્રોલ હોય છે. એની સાથોસાથ જો કેમિકલ હોય તો એની જે આયાત નિકાસ થતી હોય એવું કોઈ બંદર હોય તો એને પેટ્રો રસાયણ કહેવાય. ઓકે, ક્લિયર છે? સીએનજી ટર્મિનલની અંદર એવું હોય છે કે ભાઈ મોટામાં મોટું સીએનજી નું ઉત્પાદન, બરાબર, કે જે સીએનજી ની અંદર મુખ્ય ઘટક કયો હતો? કે મિથેન હોય છે. તો મોટામાં મોટું છે એ સીએનજી નું ઉત્પાદન છે એ ભાવનગરની અંદરથી થાય આખા દુનિયાનું. તો એવું છે આખું ટર્મિનલ બનાવવાના છે, બરાબર. તો એને સીએનજી ટર્મિનલ છે કહેવામાં આવે છે, બરાબર.
અહીંયા સુધી મસ્ત મજાનું ક્લિયર થઈ ગયું. આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બેક વોટર, બેક એટલે શું? તો કે પાછળ જવું. બરાબર, કે એ દરિયો છે એટલો બધો ઉછાંચળો છે, એટલે કે દરિયો છે એ એટલો બધો લહેર વાળો છે કે એ પાણી છે ક્યાં મારે છે? તો કે બેક મારે છે, પાછું મારે છે, એટલા માટે એને બેક વોટર કહેવાય. ઓકે, એટલે કે ટૂંકમાં જેની અંદર ભરતી અને ઓટ વધારે આવતી હોય, બરાબર, વધારે વિપુલ પ્રમાણમાં આવતી હોય તેને બેક વોટર કહેવાય. હા, હાલો આગળ વધીશું. પછી આવે છે પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી. અભ્યાસની આંગણવાડી. પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી. પછી આવે છે ગુજરાતનું ઓટો હબ. ત્યારબાદ આવે છે ગ્રીન સિટી. ત્યારબાદ આવે છે ગ્લોબલ સિટી. ત્યારબાદ આવે છે ભારતનું જુરાસિક પાર્ક. પછી જો રહી ગયું પ્રથમ ખાનગી બંદર. અહીંયા સમાવેશ કરી નાખું છું. બંદર ની અંદર તમે લખી નાખજો પ્રથમ ખાનગી બંદર. અરવલ્લીની પૂંછ. અરવલ્લીની પૂંછ. પછી આવે છે બાણગંગા. પછી આવે છે કરોડો સુવાલીની ટેકરીઓ. સર તમે જે જીકે કરાવો એનાથી વધારે કરવાનું થશે કે પછી ઇનફ છે એટલું? નહીં, જીકે છે ને એવું છે અહીંયા હું કેવું છું રમીમભાઈ કે ભાઈ હું જે તમને કરાવું છું કે નહીં, તો હું જે ટોપિક છે એ પ્રમાણે તમને કરાવતો હોઉં છું. પછી છે હવે જીકે કેવું છે, દરિયો છે, બરાબર. મેં પરીક્ષાની અંદર કેવું પૂછાય છે ને એવા ટોપિક મેં તૈયાર કર્યા છે. બાકી જીકે તો છે આદિ અનાદિ છે, બરાબર. એ જીકે અને કરંટ અફેર એવી વસ્તુ છે કે આદિ અનાદિ છે, એનો કોઈ પાર જ નથી, બરાબર. એટલે આપણાથી જેટલું થતું હોય ને એટલું કરવાનું. બાકી હું અહીંયા કરાવું છું એટલું તો કરાવું જ છું, બરાબર. પણ આપણાથી જેટલું થતું હોય ને એટલું કરવાનું. ઓકે, બીકોઝ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હું જે આ જે કરાવું છું એ છું. બાકી સવારે તમારે હજી ભણવું હોય તો જીકે ની જમાવટ કરીને આપણે સવારે 8 વાગે છે આવે છે તો એની અંદર આવી જાવ. ડેઈલી સવારે 8 વાગે હું લાઈવ હોઉં, ડેઈલી સવારે 8 વાગે યુટ્યુબ ઉપર. આપણી જે આઈસ રાજકોટ છે ને એને યુટ્યુબ ઉપર જીકે ની જમાવટ, એમાં મેં પીવાયક્યુ ની સિરીઝ ચાલુ કરી છે. તો અહીંયા તમે જીકે ભણો, ત્યાં છે તમે પરીક્ષામાં કેવા પૂછાય છે એવા પીવાયક્યુ સોલ્વ કરો. ડબલ એન્જિન ની સરકાર થઈ જાય. હા, બસ, વેરી ગુડ, ખૂબ સરસ. હાલો, પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી છે કોને કહેવાય છે? તો કે નળ સરોવરને કહેવામાં આવે છે. નળ સરોવર છે એને કહેવામાં આવે છે. નળ સરોવર માટે પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી, આપણું વેટલેન્ડ ક્ષેત્ર છે એને કહેવાય છે નળ સરોવર છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ છે ગુજરાતનું ઓટો હબ.
ગુજરાતનું ઓટો હબ કોને કહેવાય છે? તો કે સાણંદને કહેવાય છે. કોને કહેવાય છે? સાણંદ છે. બરાબર, એને ઓટો હબ કહેવાય છે કે બધા ઓટોના જે સ્પેર પાર્ટ છે, બરાબર, જે અલગ અલગ બાઇકના આવે ને એના, એ વિપુલ પ્રમાણમાં આવે છે. સાણંદ આવ્યું છે અમદાવાદમાં. સાણંદ આવ્યું છે અમદાવાદમાં. ગુજરાતની મોટી જીઆઈડીસી પણ અમદાવાદની અંદર આવેલી છે. બરાબર, એ હમણાં ગત પીએસઆઈ નો પેપર હતો તો ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં છે? તો એ લોકોએ આણંદ માન્ય રાખ્યું હતું. ઓકે, જીકે કેટલા માર્કનું પૂછાય? જીકે ની અંદર છે જાજા બધા વિષયનો સમાવેશ થાય છે કરણભાઈ. એટલે એ લોકો છે એ 25 માર્કનું 30 માર્ક હોય એમાંથી 25 માર્કનું પૂછી શકે છે. ગ્રીન સિટી તો કયું આવે છે? તો કે ગાંધીનગર આવે છે ભાઈ. ગ્લોબલ સિટી, તો ગ્લોબલ સિટી પણ કયું છે? તો કે ગાંધીનગર. કારણ કે એને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગિફ્ટ સિટી છે એની અંદર આવેલું છે, એટલા માટે આવે છે. ભારતનું જુરાસિક પાર્ક છે કોને કહેવાય છે? તો કે ઇન્દ્રોડા પાર્ક છે એને કહેવાય છે. ઇન્દ્રોડા પાર્ક છે ક્યાં આવ્યું છે? તો કે ગાંધીનગર ખાતે છે આવ્યું છે, એને પણ કહેવાય છે. બરાબર, ને અમુક જગ્યાએ છે એ બાલાસિનોર જે રૈયાલી છે એનું જે બાલાસિનોર છે ને એને પણ કહેવામાં આવે છે, પણ આપણે મોટા ભાગે ઇન્દ્રોડા પાર્ક છે માન્ય રાખીએ છીએ. પ્રથમ ખાનગી બંદર કોને કહેવાય છે? તો કે પીપાવાવ ને કહેવાય છે. કોને કહેવાય છે? પીપાવાવ. આ પીપાવાવ ક્યાં આવ્યું? તો કે અમરેલી ખાતે આવ્યું છે પ્રથમ ખાનગી બંદર. એટલે કે પ્રાઇવેટ પોતાનું પોર્ટ હોય એમ, સરકારનું નહીં. ત્યારબાદ અરવલ્લીની પૂંછ કોને કહેવાય છે? તો કે અરવલ્લીની પૂંછ છે થલતેજ ટેકરાને કહેવાય છે. થલતેજ ટેકરા. આ ક્યાં આવ્યું છે? તો કે અમદાવાદ ખાતે આવ્યું છે. બરાબર, અમદાવાદનો આખો આજુબાજુનો વિસ્તાર છે લાગુ પડતું હોય. બરાબર, થલતેજનો જે ટેકરો છે એને કહેવાય છે. ત્યારબાદ બાણ ગંગા કોને કહેવાય છે? તો કે સિરક્રિક ને કહેવાય. સિરક્રિક, બાણ ગંગા કહેવાય. ચાલો, અને કરોડો સુવાલીની ટેકરીઓ કોને કહેવાય છે? તો કે તાપી નદીનો કિનારો. તાપી નદીનો જે કિનારો છે અને કરોડો સુવાલીની છે એ ટેકરીઓ છે કહેવામાં આવે છે. હાલો, લખી નાખજો એટલું. ગુજરાતનું ચેરાપુંજી. ચેરાપુંજી એટલા માટે ત્યાં વરસાદ છે વધારે આવતો હોય. પછી આવે છે પરશુરામની ભૂમિ. પછી આવે છે અઘોરીનું શિખર. પછી આવે છે બાયો વિલેજ. પછી આવે છે હેરિટેજ વિલેજ. વિલેજ એટલે ગામ હો. પછી આવે છે સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન. પછી આવે છે મિની કુંભ મેળો. પછી આવે છે ગરદભ મેળો. મેળા મેળા હારવાર ભેગા થયા એટલે લઈ લીધું છો. પછી આવે છે નાના અંબાજી. અને આવે છે દાહોદનું ખજુરાહો. હાલો,
ગુજરાતનું ચેરાપુંજી કોને કહેવાય છે? તો કે કપરાડા. કપરાડા વલસાડ છે અને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે વાલા મિત્રો. ત્યારબાદ પરશુરામની ભૂમિ તમને પૂછે તો શું આવે છે? તો કે વલસાડ આવે છે ભાઈ, વલસાડ. પરશુરામની ભૂમિ કઈ છે? તો કે વલસાડ. પછી છે અઘોરીઓનું શિખર છે, ક્યાં આવ્યું છે? તો કે જુનાગઢ ખાતે આવ્યું છે ઓગઢ શિખર. ઓગઢ જુનાગઢ ખાતે છે આવેલું છે ઓગઢ શિખર. પછી આવે છે બાયો વિલેજ. બાયો વિલેજ એટલે શું થશે? તો કે મોછા, પોરબંદર ખાતે આવેલું છે. મોછા ક્યાં આવ્યું છે? તો કે પોરબંદર. જૈવ વિવિધતા વાળું હશે, બરાબર. એને બાયો વિલેજ કહેવાય. બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા કહેવાય. હેરિટેજ વિલેજ, તો હેરિટેજ વિલેજ છે એ તેરા ગામ આવ્યું છે. તેરા કચ્છ આગળ આવ્યું છે, બરાબર. મેં તેરા વો તેરા એ નહીં, એ તેરા 13 નંબર એ નહીં, તેરા નામનું ગામ છે. તેરા સુથરી ને બધું છે ને ત્યાં. સૌરાષ્ટ્રનું સાબરકાંઠાનું જે વૃંદાવન છે એ કોને કહેવાય છે? તો કે માધવપુર ને કહેવાય છે. કોને? માધવપુર. ક્યાં એવું છે? તો કે પોરબંદર. માધવપુર નો મેળો છે ને, માધવપુર નો માંડવો ને આવે જાદવકુળ ની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન. મિની કુંભ મેળો જો તમને પૂછે તો કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાડભૂત નો મેળો. ક્યાં ભરાય છે? તો કે ભરૂચ. ભવનાથ નો મેળો એ પાછો જુનાગઢ. મિની કુંભ મેળો છે ભાડભૂત નો કહેવાશે ભાઈ. ગર્દભ મેળો એટલે વૌઠાનો મેળો. વૌઠાનો મેળો છે એને કહેવાય છે. નાના અંબાજી, વૌઠાનો મેળો અમદાવાદ ભાઈ. અને નાના અંબાજી કોને કહેવાય છે? તો કે ખેડ બ્રહ્મા. ખેડ બ્રહ્મા ક્યાં? તો કે સાબરકાંઠા. ગર્દભ મેળો ક્યાં? તો કે વૌઠાનો મેળો છે, અમદાવાદ ખાતે આવ્યો છે. ખેડ બ્રહ્મા સાબરકાંઠા. અને દાહોદ નું ખજુરાહો કોને કહેવાય છે? તો કે દાહોદમાં જ આવેલું બાવકાનું શિવ મંદિર. અહીંયા છે ને મિની કુંભ મેળો છે, એની અંદર બે છે બતાવે છે. એક ભાડભૂત નો મેળો જુનાગઢ, અને બીજો છે તમે જે કહો છો ને ભવનાથ નો મેળો. ભવનાથ નો મેળો જુનાગઢ, બરાબર. પરીક્ષામાં જયારે પૂછાય ને ત્યારે બંને જોડે નહીં આપ્યું હોય. જો ભાડભૂત નો મેળો પરીક્ષામાં હોય ને ભવનાથ નો મેળો જુનાગઢમાં ન હોય, બરાબર. અહીંયા ભાડભૂત નો મેળો છે ભરૂચ આવશે ભાઈ, ભરૂચ. જો પરીક્ષાની અંદર ભવનાથ આપેલું હોય ને ભાડભૂત ન આપેલું હોય તો ભવનાથ ટીક કરવાનું. ભાડભૂત નો આપેલું હોય અને ભવનાથ નો મેળો ન આપેલું હોય તો ભાડભૂત ટીક કરવાનું. બે હરવાર આવશે નહીં, બે હરવાર છે તમને પૂછશે નહીં. અને જો બે કદાચ તમને જો હરવાર પૂછી નાખે તો આપણે પહેલી પ્રાધાન્યતા છે ભવનાથના મેળાને આપી દેવાની. ઓકે, ક્લિયર? હાલો, હવે ક્લિયર થાય છે બધાને? સમુદ્રીય પરિતંત્ર, સમુદ્રીય પરિતંત્ર કે ભાઈ સમુદ્રની છે ત્યાં ગતિવિધિ અને એની ત્યાં વધારે હોય. પછી છે આર્દ્ર ભૂમિ. હવે ભણાવો ને ક્લિયર ના થાય તો બને જ નહીં. વેરી ગુડ, ખૂબ સરસ. પછી છે આર્દ્ર ભૂમિ. આર્દ્ર એટલે શું થાય? તો કે ભીનું થાય, બરાબર. એને આપણે વેટલેન્ડ પણ કહી શકીએ છીએ, વેટલેન્ડ. અને હજી એક કહેવાય જળ પ્લાવિત ક્ષેત્ર પણ કહેવાય એને છે. જળ પ્લાવિત ક્ષેત્ર પણ છે એને કહેવાય છે. ત્યારબાદ છે જ્વાળામુખીય સરોવર.
જ્વાળામુખીય સરોવર. થેન્ક યુ જોગિંદરભાઈ. પછી છે નાના ગીર. ગીર પણ કેવું તો કે નાનું. પછી છે એ સૌરાષ્ટ્રનું આફ્રિકા, જેને મિની આફ્રિકા પણ કહેવાય છે. પછી છે ગુજરાતનું ગોલ્ડન વિલેજ. પછી આવે છે હજારો શિવલિંગોનું તળાવ. હાલો, હજી એક આવે છે દુર્લભ સરોવર. આ બધાનો જવાબ છે હરખો જ આવે છે. હાલો, સમુદ્રીય પરિતંત્ર આપણે જોઈએ તો ક્યાં આવે છે? તો કે પિરોટન ટાપુ આવે છે. ક્યાં આવે છે? પિરોટન ટાપુ. પિરોટન ટાપુ ક્યાં આવ્યો છે? તો કે દેવભૂમિ દ્વારકા ખાતે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા ખાતે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા ખાતે છે. પિરોટન ટાપુ છે આવ્યો છે. પછી તમને આદ્રભૂમિ પૂછવું હોય એટલે કે ભીનું વેટલેન્ડ પૂછવું હોય, જળ પ્લાવિત ક્ષેત્ર પૂછવું હોય તો ક્યાં આવે છે? તો કે એને નળ સરોવર છે કહેવાય છે. નળ સરોવર છે કહેવાય છે. જ્વાળામુખીય સરોવર જો તમને પૂછવું હોય તો એ ક્યાં આવે છે? તો કે દુધિયું તળાવ આવે છે. ક્યાં આવે છે? દુધિયું તળાવ. પાવાગઢ બાજુ તમારે જતું રહેવાનું છે. દુધિયું તળાવ, તેલિયું, છાશયું, દુધિયું. પાવાગઢ ખાતે આવ્યું છે. પાવાગઢ ક્યાં આવ્યું છે? તો કે પંચમહાલમાં આવ્યું છે. હાલો, નાના ગીર. પિરોટન ટાપુ છે ખ્યાલ છે. જામનગર, પણ જામનગર દેવભૂમિ દ્વારકા, બરાબર. પછી આગળ વધો તો તમે મોરબી, એ બધે આખે આખો પટ્ટો છે એક જ કહેવાય ભાઈ. હાલો, નાના ગીર છે કોને કહેવામાં આવે છે? તો કે નાના ગીર છે મોરધારના ડુંગરોને કહેવામાં આવે છે. મોરધારના ડુંગરો, મોરધારના ડુંગરો છે એને નાના ગીર કહેવામાં આવે છે. પછી સૌરાષ્ટ્રનું જો આફ્રિકા કહેવાય તો એ છે જંબુર ગામ છે. ક્યાં એવું છે? જંબુર ગામ. આ જંબુર ગામ ક્યાં આવ્યું છે? તો કે ગીર સોમનાથ ની અંદર આવ્યું છે. ક્યાં આવે છે? ગીર સોમનાથ. ગીર સોમનાથ નું જંબુર ગામ છે તો કે ત્યાં છે શું આવ્યું? તો કે સૌરાષ્ટ્રનું આફ્રિકા. કારણ કે ત્યાં છે સીધી જાતિના લોકો છે વસવાટ કરે છે. બરાબર, સીધી જાતિના લોકો છે એ ધમાલ જે મોટું મસ્ત મજાનું જે નૃત્ય કરે છે તો એ સીધી જાતિના નૃત્ય છે આવે છે. ગુજરાતનું ગોલ્ડન વિલેજ છે કોને કહેવાય છે? તો કે ગુજરાતનું ગોલ્ડન વિલેજ છે રફાળા ગામને કહેવાય છે. કોને કહેવાય છે? રફાળા ગામ. આ રફાળા ગામ ક્યાં આવ્યું? તો કે બગસરા ની અંદર આવ્યું. ને બગસરા ક્યાં આવ્યું? તો કે અમરેલી ખાતે આવ્યું. અમરેલી. પછી હજારો શિવલિંગોનું તળાવ છે કયું છે? તો કે સહસ્ત્રલિંગ તળાવ. બરાબર, બેયનું. દુર્લભ સરોવર ને એ પણ ક્યાં આવ્યું? સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ તળાવ છે એવું છે. આ પણ દુર્લભ સરોવર ક્યાં આવ્યું છે? તો કે સહસ્ત્રલિંગ તળાવ આગળ જ આવ્યું છે. હાલો, હા સિદ્ધરાજ જયશ્રી પાકું. વિચારો ગોતીને લાવવું પડે. બધા કન્ફ્યુઝન થાય એવા જ છે બધા. યોગીઓની તપોભૂમિ.
પછી આવે છે દાદા ગોરખનાથની તપોભૂમિ. સર હવે રિવિઝન કરાવડાવે પ્રશ્ન પૂછેલો, બાકી બધું ધૈર્ય રહેશે. હા નો હોય એક એકેડમીની બુકમાં તમે ભાળો જ નહીં. તમારે બધી બુકો છે એકેડમીની હોય પંફોળવાની છૂટી, બરાબર છે, એ નો હોય. હાલો ત્યારબાદ છે ઓઇલ સિટી. નવાનગર સ્ટેટ. કાઠિયાવાડનું રત્ન. અમદાવાદનું રત્ન. ગુજરાતનું પાણીપટ. પછી આવે છે ટાઇડલ પોર્ટ. સમુદ્રી મોજા હોય ને એને ટાઇડ કહેવાય, બરાબર, અને આપણને વાય એને ટાઇટ કહેવાય. તો આ ટાઇડલ પોર્ટ છે એનું પણ પૂછાઈ શકે છે. હાલો યોગીઓની તપોભૂમિ પૂછે તો ગોરખનાથ શિખર આવે છે ભાઈ. સર મસ્ત લાવો છો, થેન્ક યુ. ગોરખનાથ શિખર આવે. ક્યાં આવે છે? ગોરખનાથ શિખર. આ ગોરખનાથ શિખર ક્યાં આવ્યું છે તો કે જુનાગઢ ખાતે આવ્યું છે ભાઈ. અને દાદા ગોરખનાથની જો તપોભૂમિ પૂછે તો આવે છે ધીણોધર ડુંગર આવે, કચ્છમાં આવે. ધીણોધર ડુંગર ક્યાં આવ્યો તો કે કચ્છમાં આવ્યો છે. ઓકે ઓઇલ સિટી પૂછે તો શું આવે છે તો કે જામનગર. નવાનગર સ્ટેટ પૂછે તો ક્યાં આવે છે તો કે જામનગર. કાઠિયાવાડનું રત્ન પૂછે તો ક્યાં આવે છે તો કે જામનગર. અમદાવાદનું રત્ન પૂછે તો શું આવે? રાણી સિપ્રીની મસ્જિદ. શું આવે છે? રાણી સિપ્રીની મસ્જિદ. ગુજરાતનું પાણીપત તમને પૂછે તો આવે છે ભૂચર મોરીની લડાઈ. ધ્રોળ ખાતે થઈ ને ભૂચર મોરીની લડાઈ. ટાઇડલ પોર્ટ પૂછે તો આવે છે કંડલા બંદર. આ બંદરનો કંડલા બંદરનો પ્રશ્ન પણ ગઈ પીએસઆઈ માં પૂછાઈ ગયો તો. કંડલા બંદરનું નામ છે દીનદયાળ પોર્ટ છે એનું જૂનું નામ હતું. એ પ્રશ્ન પૂછાઈ ગયો. દીનદયાળ પોર્ટ છે કોનું નામ હતું તો કે કંડલા બંદર છે એનું નામ હતું, બરાબર. અને હજી એક છે લખી લ્યો સોલાર પાર્ક. સોલાર પાર્ક ક્યાં આવ્યો છે તો કે ચારણકા ખાતે આવ્યો છે. ક્યાં આવ્યો છે તો કે ચારણકા પાટણ ખાતે આવ્યો. ચારણકા પાટણ. ચારણકા આમ ચાણસમાં આવ્યું પાટણ. ટાઇડલ દરિયાની જે ભરતી આવે ને, બરાબર, દરિયાના જે મોજાને ટાઇડ કહેવાય. ટાઇડ કહેવાય. તો એવું સતત આવતું હોય એવું કંડલા બંદર છે. એનું જૂનું નામ શું હતું? નવું નામ થઈ ગયું છે હવે પંડિત દીનદયાલ બંદર. પરીક્ષાની અંદર હમણાં પૂછાઈ ગયો. હાલો થઈ ગયું ને? મસ્ત મજાનું જોઈ લ્યો. જબરજસ્ત છે એ આવી ગયું છે. હાલો હવે લાસ્ટ છે તમને લખાવી દો. હવે છેલ્લું છે, પૂરું થઈ નાખ્યું. એ અલગ અલગ ચારણકા છે ચાણસમાં આવ્યું, બરાબર, અને ચાણસમાં છે પાટણમાં આવ્યું. બંને એક જ છે બાપા. ચારણકા છે જે ગામનું નામ છે, ચાણસમાં છે એ સિટી, ચાણસમાં છે એક તાલુકો છે, ચાણસમાં છે એ ક્યાં આવ્યું પાછું? પાટણમાં. એમ એટલે ચારણકા ચાણસમાં પાટણ એમ. હાલો લાસ્ટ છે હવે તમને લખાવી દો ભાઈ. પૂરું થઈ ગયું. હવે તમને વધારે છે કષ્ટ નથી આપવું. બસ
મરુભૂમિનું મોતી. હાલો હવે આમ તો મારો ટોપિક પૂરો થઈ જાય છે વાલા, બરાબર? ટોપિક હવે પૂરો થઈ જાય છે એટલે હવે પતાવી જ દઉં છું બસ. મરુભૂમિનું મોતી, કચ્છનું આધુનિક નગર, ગુજરાતનો તાજમહેલ, પછી આવે છે કોટન ઝોન, પછી આવે છે કાળમીંઢ પર્વતનો પ્રદેશ, સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, મરુભૂમિનું મોતી છે કહેવાય છે વચ્છરાજ બેટ ને કહેવાય છે વચ્છરાજ બેટ. ક્યાં આવ્યો છે તો કે કચ્છ ખાતે છે આવ્યો છે. વચ્છરાજ બેટ છે કચ્છ ખાતે આવ્યો છે. કચ્છનું આધુનિક નગર તમને પૂછે તો આવે છે ગાંધીધામ પૂછે છે. શું આવે છે? ગાંધીધામ છે એ જવાબ આવે છે, ગાંધીધામ. પછી પૂછે ગુજરાતનો તાજમહેલ. આ તો બધાને આવડતું હશે ભાઈ. ગુજરાતનો તાજમહેલ છે કોને કહેવાય છે તો કે મણિ મંદિર. ઓકે, કોણે બંધાયું? મણિ મંદિર મોરબીમાં વાઘજી ઠાકોર. એમની જે વાઇફ છે એમની યાદની અંદર છે બનાવ્યું હતું મણિ મંદિર, કે જેને વાઘ મંદિર પણ કહેવાય છે. મોરબી ખાતે આવ્યું છે, બરાબર? ક્યાં આવ્યું છે તો કે મણિ મંદિર મોરબી. પછી આવે છે કોટન ઝોન. તો કોટન ઝોન છે કોને કહેવાય છે તો કે વિરમગામ, અમદાવાદ ખાતે છે આવ્યું છે. અને કાળમીંઢ પર્વતનો પ્રદેશ ઈડર, સાબરકાંઠા ખાતે આવ્યું છે. હાલો, મરુભૂમિનું મોતી, વચ્છરાજ બેટ. મરુભૂમિ એટલે રણ કહેવાય, બરાબર? કચ્છનું આધુનિક નગર ગાંધીધામ, ગુજરાતનો તાજમહેલ મણિ મંદિર, કોટન ઝોન વિરમગામ ને કાળમીંઢ પર્વતનો પ્રદેશ ઈડર, સાબરકાંઠા. 15 સ્લાઇડ અને 44 ને આ, બરાબર? કેટલા નામ થયા છે ખબર તમને? બહુ જાજા બધા થયા હશે. ચાલો તો ભાઈ, અહીંયા ફાઇનલી ગુજરાતનો ભૌગોલિક નામ અને એના ઉપનામો છે પૂરા કર્યા છે. આશા રાખું છું, કાળમીંઢ એટલે કાળો પથ્થર હોય ને એવો. આશા રાખું છું કે ભાઈ ખબર પડી ગઈ છે.